જય હિન્દ। આજે આપણે ખાતાઓનું વર્ગીકરણ અને ઉતાર જમાના નિયમો। તો આગલા વિડીયોમાં આપણે ખાતાના પ્રકારમાં વ્યક્તિના ખાતા અને એના નિયમો જોયા। આજે આપણે બિન વ્યક્તિ ખાતાની અંદર જે બે પ્રકાર પડે છે, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા, એની અંદર આજે આપણે માલ મિલકત ખાતાના નિયમો જોવાના છે। તો ધંધાના વેપારી દ્વારા જે ચીજ વસ્તુઓનો વેપાર કરવામાં આવતો હોય તો તે ચીજ વસ્તુ એના માટે માલ બને છે। તો ધંધાની અંદર ઘણા બધા વ્યવહારો છે એ માલના થતા હોય છે। તો દાખલા તરીકે ખરીદ વેચાણ થતું હોય, ખરીદી થતી હોય તો ખરીદ ખાતું હશે, વેચાણ થતું હોય વેચાણ ખાતું, પછી જે ખરીદેલો માલ હોય તે પરત કરવાના થતો હોય છે, વેચાયેલો માલ પરત આવતો હોય છે, આપણે જાહેરાત માટે કોઈને માલ આપતા હોય છે, ધર્મ માટે પણ માલ આપતા હોય છે, તો એ બધાના ખાતાઓ છે જેને આપણે માલના ખાતા કહેછીએ। ખરીદ ખાતું થઈ ગયું, વેચાણ ખાતું, ખરીદ માલ પરત ખાતું, વેચાણ માલ પરત ખાતું, જાહેરાત માટે આપેલ માલનું ખાતું, ધર્માદા માટે માલનું ખાતું। તો આ બધા આપણે માલમાં વ્યવહારો કરતા હોય છે, એટલે કે ચીજ વસ્તુના વ્યવહાર કરતા, તો એના આ બધા ખાતા છે। ને બીજો પ્રકાર છે મિલકતના ખાતા। તો મિલકત છે એ ધંધા માટે ઉપયોગી છે। મિલકતનો જ ઉપયોગ કરીને આપણે જે તે ચીજ વસ્તુઓનો વેપાર કરતા હોય છે। મિલકતની અંદર બે પ્રકારની મિલકતો હોય છે, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો। તો દ્રશ્યની અંદર જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, વાહનો, આ બધા દ્રશ્ય પ્રકારના મિલકતના ખાતા છે। જ્યારે અદ્રશ્યની અંદર પાઘડી, કોપીરાઇટ, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, તો આ બધા અદ્રશ્ય પ્રકારના મિલકતના ખાતા છે। સાથે સાથે રોકાણો, કોઈ પણ જગ્યાએ આપણે ધંધાએ રોકાણ કર્યું હોય તો એ રોકાણનું ખાતું પણ મિલકતનું ખાતું છે। એ સિવાય અન્ય મિલકતના પણ પ્રકારો છે, જેમ કે રોકડ શિલક, બેંક શિલક, દેવાદારો, તો આ બધા મિલકતના ખાતાઓ છે। તો માલ મિલકતના ખાતાનો નિયમ શું કહે છે? તો કે માલ કે મિલકત આવે તો ઉધાર, માલ હોય કે મિલકત આવે તો માલ કે મિલકત ખાતે શું થાય? ઉધાર થાય। અને માલ મિલકત જાય તો જમા, એટલે કે માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર કરવાનું, અને માલ મિલકત ધંધામાંથી જાય તો જમા કરવાનું। તો દાખલા તરીકે આપણે ખરીદી કરી તો ધંધામાં માલ આવે, તો ખરીદીનું ખાતું શું હશે? ખરીદીનું ખાતું ઉધાર હશે। પછી વેચાણ કરી કોઈને તો માલ ધંધામાંથી જાય છે, તો જાય તો જમા, તો વેચાણનું ખાતું શું હશે? જમા હશે। ખરીદ માલ પરત, આપણે ખરીદી કરી છે, ખરીદી કરે ત્યારે માલ આવે, પણ ખરીદ પરત કરી, ખરીદેલો માલ કોઈ પણ કારણસર આપણે પરત કરી તો માલ જાય છે, તો ખરીદ માલ પરત જમા હોય। એવી રીતના આપણે કોઈને, એટલે કે ધંધાએ કોઈને વેચાણ કરેલું છે ને એ માલ કોઈ પણ કારણસર પરત આવે તો ધંધાની અંદર એ માલ આવે છે, તો આવે તો ઉધાર। કયા નિયમ અનુસાર થાય? તો કે માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર કરવાનું, માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા કરવાનું। થોડાક ઉદાહરણ જોઈએ। ₹20,000નો માલ રોહિણી પાસેથી ખરીદ્યો। માલ આપણે ખરીદી છે એટલે ધંધાની અંદર આવે છે, તો આ માલનું ખાતું એટલે કે ખરીદ ખાતું છે, ખરીદ ખાતું છે એ શું થશે? ઉધાર। ₹10,000નું ફર્નિચર રાજેશ પાસેથી ખરીદ્યું। મિલકત ખરીદી છે એટલા માટે કઈ મિલકત છે? ફર્નિચર, તો ફર્નિચર ખાતું અહીંયા શું થશે? ઉધાર, તો ફર્નિચર ધંધામાં આવે છે।
₹20,000 નું યંત્ર રોકડેથી વેચ્યું છે યંત્ર છે વેચાણ કર્યું છે, એટલા માટે યંત્ર ધંધામાંથી જાય તો જમા. તો યંત્ર ખાતું શું થાય? જમા. 20,000 નો માલ રોહિણીને વેચ્યો, આપણે માલ વેચાણ કરી છે એટલે વેચાણ ખાતું છે એ જમા થશે. તો આ માલનું વેચાણ ખાતું છે, વેચાણ ખાતું જમા થશે. તો ટૂંકમાં માલ કે મિલકત ધંધાની અંદર આવે તો ઉધાર કરીશું, માલ કે મિલકત ધંધાની બહાર જાય તો જમા કરીશું. તો આજે આપણે ખાતાના પ્રકારની અંદર બિન વ્યક્તિની ખાતાની અંદર માલ મિલકતના ખાતા જોયા. એમાં ખાસ તમારે આ નિયમ યાદ રાખવાનું છે. માલ મિલકત આવે તો ઉધાર, માલ મિલકત ધંધામાંથી જાય તો જમા. ને ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ માલ પરત ખાતું, વેચાણ માલ પરત ખાતું, આ બધા માલના ખાતા છે જેનો આપણે વેપાર કરતા હોય છીએ. અને વેપાર કરવા માટે જે મિલકતોનો આપણે ઉપયોગ કરીએ છીએ તે મિલકતો દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતો હોય છે. તો માલ કે મિલકત હોય બંનેનો એક જ નિયમ છે. ધંધાની અંદર માલ મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. તો નવા વિડીયોમાં ઉપજ ખર્ચના ખાતાઓ એના વિશે માહિતી લેશી અને તેના નિયમો સમજશી.